અડધી રાત હું હારગટિયા ઘેર જતો પણ વળતા રસ્તામાં આવતો મેં વિચાર નતું કે મારાથી આવું થાય રામ રામ ભાઈઓ. હારી વાત છે તારીખ 17 ફેબ્રુઆરી 2026 ના હાર હારમાં દાડો જીયો તો ટોલામ દૂધની બેણી ભરીને પીસી લાલ ગોડો લઈને રવાના થઈ જા ડેરી હારો કાવકા ડેરી પાછીનો ટોલો લગન 4-5 કટા દોડને લીધરન થઈ જા ઘર બાજુ રવાના કેરાઈન ખોડના કટા તબેલા ઉતારીને પીસી રવાના થઈ જા બટાકાના ફેરા કરવા એટલી વારમાં ઇકો ગાડી લઈને ચીકરિયાના ભાઈ જનરલ વસ્તુ વેચવાયા એટલે અમાર બુનુ મેડમે થોડી ઘણી વસ્તુ લીધરી અમાર બીબીની જિંદગી પહેલી વખત આજ તો થોડું બ્રશ કરી નોશું ધીસ ઇઝ અમાર બિગ ફેન લગભગ 11 વાગ્યા હતા દિનેશભાઈ ને બટાકા કાઢવાનું ચાલુ હતું એટલે હું પહોંચી ગયો ખેતરમાં બટાકા ભાળવા બટાકા તો જોરદાર નાખતા હતા થોડી વારમાં બટાકા ભાળીને લગભગ 1 વાગે હું ઘેર પહોંચી ગયો એટલી વારમાં આવી ગયો તો હારગટિયા ને બીગટી કંપનીના નવા ટાયર છોડાવવાના હતા એટલે ફટાફટ મને હારગટિયા બાઇક લઈને પહોંચી ગયા ધોજવાડે મુકાબેન દુકાને 4-5 મોડલ ચેક કરીને છે છેલ્લે બીગટી કંપનીનું ટોપ મોડલ લઈને અમે હારગટિયા ઘેર પહોંચી ગયા હોદના હોદ પડી જઈને ખાઈ પીને લગભગ 9 વાગે હું પહોંચી ગયો હારગટિયાના ઘેર ને જઈને તો મારા અઘરી ગેંગની 100 જણ વાળી લુડો કિંગ ગેમ રમવાનું ચાલુ કરી નાખ્યું ગેમ રમતા રમતા લગભગ રાતના 12 વાગી ગયા હું થઈ ગયો ઘર બાજુ રવાના થોડા ખેડા વાટમાં લાલ લાઈટ ઠારતી હતી શી ખબર શું તું ખબર જ ના પડે અમાર વાહે ઉડ્યું એટલે અમારી તો ફાટીને હાથમાં આવી ગઈ એટલે હાફું થઈ જાય માતાના ફાટીને હાથમાં આવી ગઈ અમારી તો ગતું બોલો જય શ્રી સીતારામ.